જો બધાને ભાવતી કોઈ એક વસ્તુ હોય ને તો એ મેથીના થેપલા છે. ગુજરાતીઓના સૌથી ફેવરિટ થેપલા ગમે ત્યારે બનાવો ને તો ભાવે જ. ચા સાથે, અથાણા, શાક વગેરે સાથે થેપલા ભળી જ જાય. પણ થેપલા બનાવતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે, જેથી થેપલા ચવડ અને કડક ન થાય. તો આજે આપણે મેથીના થેપલામાં એક એવી વસ્તુ ઉમેરશું ને કે થેપલા એકદમ સુપર સોફ્ટ થાય. સાથે લોટ બાંધવામાં ક્યાંય પાણીનો ઉપયોગ કરવાનો નથી. તો ફ્રેન્ડ્સ, જો તમે ક્યારે આ રીતે થેપલા ન બનાવ્યા હોય ને તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો. થેપલા ચવડ અને કડક ન થાય એ માટે વસ્તુનું સપ્રમાણ માપ અને લોટ બાંધવાની તથા શેકવાની રીતમાં તમે થોડું ધ્યાન આપો ને તો થેપલા એકદમ મસ્ત બને. આમેય ગુજરાતીઓને તો થેપલા વગર ચાલે જ નહીં. તો આ વિડીયો ખાસ જોજો, કારણ કે આમાં મેં બધી નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ શેર કરેલી છે. હવે થેપલા બનાવવા માટે આપણે લીલી મેથીનો ઉપયોગ કરવાનો છે. સાથે થોડું લીલું લસણ પણ લઈશું. અત્યારે શિયાળામાં લસણ ખૂબ સરસ આવી રહ્યું છે, તો હું લીલું લસણ ઉમેરીશ. અહીં મેં 1 કપ મેથીને વીણી લીધી છે. હવે આ મેથીને આપણે ધોઈ અને બારીક સમારી લેવાની છે. સાથે 2 ચમચી જેવા લીલા લસણને પણ બારીક સમારી લીધું છે. હવે મેથી અને લસણને થોડુંક તેલમાં સાતળી લઈશું. તો કડાઈમાં 2 ચમચી જેવું તેલ મૂકી ગરમ કરી મેથી અને લસણને સાથે ઉમેરી દઈશું અને 1 મિનિટ માટે સાતળી લઈશું, જેથી મેથીમાંથી વધારાનું પાણી નીકળી જાય અને મેથી સોફ્ટ બની જાય. જેથી આપણે થેપલા વણીએ ને ત્યારે લોટ છે ને એ વેલણમાં ચોટે નહીં. તો હવે મેથી સતળાઈ ગઈ છે, તો ગેસ બંધ કરી લોટ બાંધી લઈએ. તો લોટ બાંધવા માટે મેં અહીં 1 વાટકો એટલે કે મેઝરિંગ કપ પ્રમાણે 1.5 કપ ઘઉંનો લોટ લીધો છે. સાથે અહીં 1 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી બાજરાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ ઉમેરવાથી થેપલા એકદમ સ્વાદિષ્ટ બને છે અને બાજરાનો લોટ ઉમેરવાથી થેપલા એકદમ પોચા બને છે. હવે મોણ માટે અહીં 5 ચમચી જેવી તેલની ઉમેરીશું. જ્યારે તમે થેપલાનો લોટ બાંધો ને ત્યારે મોણ સરખી માત્રામાં જ ઉમેરવું, જેથી થેપલા છે ને એ એકદમ પોચા થાય. જો ઓછું મોણ હશે ને તો થેપલા થોડા કડક થઈ જાય છે. હવે આપણે અહીં મેથી જે સાતળેલી છે, મેથીને લસણ, એ પણ ઉમેરી દઈશું. તો મેથીને લસણ સાતળવામાં આપણે 2 ચમચી જેવા તેલનો ઉપયોગ કર્યો હતો, એટલે કુલ 7 ચમચી જેવા તેલનો ઉપયોગ કરીશું. તો હવે મેથી અને લસણને ઉમેરીને બધા મસાલા પણ કરી લઈએ. તો સૌથી પહેલાં 5 ચમચી જેવી હિંગ, 5 ચમચી હળદર ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી જેવું લાલ મરચું પાવડર. અહીં તમારે જો લીલા મરચાં એડ કરવા હોય ને તો એ પણ કરી શકાય. ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી તલની ઉમેરીશું. હવે બધા જ મસાલા ઉમેરાઈ ગયા છે, તો મિક્સ કરી લઈશું. મેં પહેલાં કીધું એમ આપણે અહીં 7 ચમચી જેવું તેલ ઉમેર્યું છે, જેમાં આપણે 2 ચમચી તેલમાં મેથી પણ સાતળી લીધી છે. તો હવે બધું મિક્સ થઈ જાય એટલે આપણે હવે એક વસ્તુ એવી ઉમેરીશું ને કે થેપલા છે ને એ એકદમ સુપર સોફ્ટ થાય અને લોટ બાંધવા પાણીની પણ જરૂર નહીં પડે. તો એ છે દૂધી. તો દૂધી ખાવાના એટલા બધા ફાયદા છે ને કે તમારે 12 માસ દૂધીનો ઉપયોગ કરવો જ જોઈએ. તો અહીં આપણે 250 ગ્રામ દૂધી છે, એમાંથી હું 150 ગ્રામ જેવી દૂધીને કટ કરી લઈશ. હવે આ દૂધીને મિક્સર જારમાં ઉમેરી દેવાની છે અને એની સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે. અહીં દૂધી છે ને એ તરત કાળી પડી જતી હોય છે, એટલે જ્યારે તમારે લોટમાં ઉમેરવાની હોય ને ત્યારે જ તમારે દૂધીની પેસ્ટ બનાવવાની. તો હવે આ દૂધીની પેસ્ટને લોટમાં ઉમેરી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં મેં 150 ગ્રામ જેવી દૂધીની પેસ્ટ બનાવીને લોટમાં ઉમેરી દીધી છે. પણ જો તમે પહેલી જ વાર દૂધીની પેસ્ટ ઉમેરતા હોય ને તો એકી સાથે ના ઉમેરતા થોડી થોડી ઉમેરીને લોટ બાંધતા જવું. ઘણીવાર એવું થાય કે દૂધીમાં પાણી વધારે રહેલું હોય ને તો લોટ થોડો ઢીલો બની જાય છે. અહીં આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે, એટલે બધું જ મિક્સ કરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. એવું લાગે કે લોટ હાથમાં ચોટે છે તો થોડો કોરો લોટ લઈ ઉપર છાંટીને ફરી બધું મિક્સ કરી લેવું. તો અહીં આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે. તો 1 ચમચી તેલ ઉમેરીને લોટને કૂણવી લઈશું. અહીં થેપલાનો લોટ જો તમે વધારે પડતો કઠણ બાંધો ને તો પણ થેપલા એકદમ કડક થાય છે. એટલે જો તમે મીડિયમ સોફ્ટ લોટ બાંધો ને તો થેપલા છે એ પણ સોફ્ટ રહે છે. સાથે તમે જોયું ને કે લોટ બાંધવામાં આપણે ક્યાંય પાણીનો ઉપયોગ નથી કર્યો. જે દૂધીની પેસ્ટ બનાવી એમાં જ આપણે લોટ બાંધી લીધો છે, એટલે થેપલા એકદમ પોચા થશે. દૂધીનું છીણ ઉમેરો એના કરતાં તમે પેસ્ટ બનાવીને થેપલા બનાવો ને તો ખાસ કરીને બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં દૂધી નાખી છે અને થેપલા સરસ બનશે. તો હવે લોટ બંધાઈ ગયો છે, તો લોટને 10 મિનિટ રેસ્ટ આપીશું. હવે 10 મિનિટ પછી લોટને થોડો કૂણવીને એમાંથી એક સરખા લુવા બનાવી લઈશું. હવે થેપલા વણવા માટે આપણે ઘઉંનો લોટ લેવાનો છે.
તો લુવાને ઘઉંના લોટમાં બોળીને આપણે થેપલા વણી લઈશું. તો અહીં મેથીના થેપલા એકદમ પતલા કરવાના છે. જેટલા તમે પતલા કરશો ને એટલા ખાવાની મજા આવશે. સાથે મેથી સાતડીને નાખી છે અને લોટ એકદમ પરફેક્ટ બંધાયો છે, એટલે વેલણમાં ચોટતો પણ નથી. મેથીના થેપલા તમે જ્યારે વણો ત્યારે કિનારીએથી પાતળા કરવા. તો એકદમ પતલા પતલા ગોળ વણતા જવાનું અને ચોળવતા જવાનું. આ બંને કામ આપણે સાથે જ કરવાના છે. તો અહીં થેપલું વણાઈ ગયું છે અને સાથે લોખંડની તવીને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધી છે. તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર થેપલાને શેકવાના છે. અહીં જો તમે સાવ લો ફ્લેમ ઉપર થેપલા શેકશો ને તો એકદમ ચવડ થશે. એટલે તમારે અહીં ટેમ્પરેચર મેન્ટેન કરતાં થેપલાને ચોળવવાના છે. તો સૌથી પહેલાં આપણે લોખંડની તવીને ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ થેપલાને ચોળવી લઈશું. તો એક સાઈડ થેપલું બરોબર શેકાઈ જાય ત્યારબાદ એની બીજી સાઈડ ફેરવી લઈશું. અહીં તવી બહુ વધારે પડતી ગરમ હશે તો થેપલામાં કાળી દાજ પડી જશે. એટલે એવું ન થાય. સરસ મજાનું ગુલાબી રંગનું શેકાય એવું થેપલું તમારે શેકવાનું છે. હવે ફરી આપણે થેપલાની સાઈડ ચેન્જ કરીને 1 ચમચી તેલની રેડી દઈશું. થેપલા જ્યારે તમે શેકો ને ત્યારે કોરા ન રહેવા જોઈએ. તેલ છે એ બધી બાજુ સરખી રીતના લગાવાઈ જવું જોઈએ. તો થેપલા એકદમ સરસ થાય છે. સાવ લો ફ્લેમ ઉપર તમે થેપલાને ચોળવશો ને તો ઠર્યા પછી પણ થેપલા છે એ એકદમ ચવડ રહેશે અને ખાવાની મજા નહીં આવે. એટલે અહીં તમારે થેપલાને શેકવા માટે તવીનું ટેમ્પરેચર મેન્ટેન કરતા રહેવાનું છે. વધારે પડતી ગરમ પણ ના હોવી જોઈએ અને વધારે પડતી ઠરેલી પણ ના હોવી જોઈએ. એકદમ મીડિયમ તાપ ઉપર તમે એને શેકશો ને તો થેપલા લાંબો ટાઈમ સુધી પોચા રહેશે. અને જ્યારે તમારે બહારગામ ફરવા જવું હોય તો એના માટે થેપલા તમે તૈયાર કરતા હોય ને તો થેપલાને ચોળવવા માટે પ્રોપર તેલનો ઉપયોગ કરવો, જેથી થેપલાની સેલ્ફ લાઈફ છે ને એ વધી જાય છે અને દિવસો સુધી સારા રહે છે. હા, અહીં તો આપણે દૂધી ઉમેરેલી છે એટલે થેપલા હેલ્ધી પણ થશે અને પોચા પણ થશે. એટલે જો તમારા બાળકો દૂધીનું શાક ખાતા ન હોય ને તો દૂધી ખવડાવવાનો આ બેસ્ટ ઓપ્શન છે કે તમે થેપલામાં પેસ્ટ બનાવીને ઉમેરી દો તો તમારા બાળકોને જરાય ખબર નહીં પડે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે થેપલા વણતા જવાનું છે અને ચોળવતા જવાનું છે. તો અહીં મેં થેપલાને બનાવવા માટેની બધી ટિપ્સ અને ટ્રિક્સ આપી દીધી છે. થેપલાના લોટમાં મોણ સરખી રીતના ઉમેરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો. ત્યારબાદ થેપલા શેકતી વખતે તમારે ટેમ્પરેચર પણ મેન્ટેન કરવાનું, જેથી થેપલા ચવડ ન થાય અને લાંબા ટાઈમ સુધી થેપલા પોચા રહે. અને બને એટલા પાતળા વણીને તમારે તેલનો વધારે ઉપયોગ કરો તો એની સેલ્ફ લાઈફ પણ વધી જશે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ થેપલાની રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. તો આટલા લોટમાંથી આપણે 17 કે 18 નંગ જેટલા થેપલા તૈયાર કર્યા છે. સાથે સોફ્ટ પણ એટલા છે ને કે ઘરમાં વડીલ હોય અથવા નાનું બાળક હોય ને એ પણ આરામથી ખાઈ શકે. તો આ થેપલાને હું વઢવાણી રાયતા મરચાં અને કટકી કેરી સાથે પીરસી રહી છું. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.